ભરૂચમાં સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ફરજ બજાવનાર શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માટે વિશેષ મતદાન પ્રક્રિયાએ આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી। ભરૂચમાં સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ફરજ બજાવનાર શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માટે વિશેષ મતદાન પ્રક્રિયાએ આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી। મામલતદાર કચેરીના સભાખંડ ખાતે આયોજિત મતદાનમાં 200થી વધુ કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓ મતદાનના દિવસે પોતાના મતદાન કેન્દ્ર પર હાજર રહી શકતા ન હોવાથી તેઓ માટે પૂર્વ મતદાનની આ વ્યવસ્થા કરવામાં આવી હતી। મતદાન પ્રક્રિયા દરમિયાન શિસ્તબદ્ધ આયોજન અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી સમગ્ર પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે। ચૂંટણી અધિકારી માધવી મિસ્ત્રીના નિરીક્ષણ હેઠળ આ મતદાન પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી। કર્મચારીઓમાં મતદાન પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રક્રિયા દ્વારા ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓ પણ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, જે લોકશાહી પ્રણાલી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।